શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવશું ટિંડોરાનું શાક. તો ટિંડોરા આપણે ફ્રોઝન લઈ લીધા છે. હવે વઘાર કરી લેશું. તો કુકર મૂકી દીધું ગેસ માટે. તેલ નાખી દેશું. ટિંડોરાના શાકમાં તેલ વધારે જોઈએ. તો તેલ ગરમ થઈ ગયું છે. રાઈ એડ કરી દેશું. તો વઘાર કરી લેશું આપણે. હવે આપણે આને તેલમાં થોડીક વાર સાતડે રાખવાનું છે, 5 મિનિટ. તો આપણે એક લીલું મરચું નાખશું કટ કરીને. અને ઘાટો રસો કરવા માટે આપણે અડધી ચમચી ચણાનો લોટ નાખશું, બહુ જાજો નહીં. એને આમાં આપણે સાતડે રાખશું એટલે ચણાના લોટની કાચી સ્મેલ ના આવે. તો ચણાનો લોટ સરસ ચડી ગયો છે. આદુ અને લસણની પેસ્ટ નાખી દેશું. એક ટમેટું નાખશું આપણે, એકદમ બારીક સુધારેલું. હવે મસાલા એડ કરશું. તો સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી લાલ મરચું પાવડર, હળદર, 1 ચમચી ધાણા જીરું. થોડું પાણી નાખીને હલાવશું. આ રીતે તમે શાક કરશો ને તો ટિંડોરાનું શાક ભાવશે. થોડુંક તીખું અને મસાલેદાર એકદમ, તેલ વધારે. તો આપણે થોડું પાણી એડ કરશું અને થોડીક વાર ઢાંકી દેશું. કે આપણે તેલમાં સાતળે રાખ્યું એટલે ચડી તો ગયું છે. થોડોક રસો કરવા માટે ને એને થોડીક કચાશ સજી છે એ દૂર થઈ જાય. તો હવે ઢાંકી દેશું આપણે 5 મિનિટ માટે. તો ચેક કરી લેશું આપણે શાકને. તો બની ગયું છે આપણું શાક સરસ ટિંડોળાનું. ચણાનો લોટ નાખો ને એટલે થોડો ઘાટો રસો થાય. તો ગેસને બંધ કરી દેશું ને આપણે ધાણા ભાજી નાખી દેશું અને પાછું આપણે થોડીક વાર ઢાંકી દઈશું. તો બની ગયું છે આપણું ટિંડોળાનું શાક અને રોટલી અરે ડુંગળી. મસ્ત મજાનું મસાલેદાર અને થોડુંક ગ્રેવીવાળું. તો જરૂરથી ટ્રાય કરજો આ રીતે. ટિંડોળાનું શાક ના ભાવતું હોય કોઈને ઘરમાં